एक मिनट મને જો उठने बैठने में सब पब्लिक को भी दर्शन करने दो भैया बोलो भद्रकाली मात की जय। बोलो भद्रकाली मात की जय। नीचे नीचे कैमरा नीचे ખરેખર આવે છે જોકું મારું બગડે એનું વિજય ચલો थोड़ा पीछे पीछे आ जाओ पीछे जय इमरान बोलो भद्रकाली मात की जय। चलो પહેલા નગરદેવીમાં ભદ્રકાલીના આશીર્વાદ લીધા છે ઝલક ગઈકાલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે આજે નગરદેવી માં ભદ્રકાળીના આશીર્વાદ લેવા સમગ્ર કર્ણાવતી મહાનગરની સંગઠનની ચૂંટણી હોય ત્યારે નગરદેવીના આશીર્વાદ જે રીતે અમદાવાદ શહેરનો વણથંભ્યો વિકાસ થયો છે અને વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે ત્યારે એ વિકાસ યાત્રા સતત આગળ વધતી રહે, ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો પ્રચંડ બહુમતીથી વિજયી બને એ જ માટે મા નગર ભદ્રકાળીના આશીર્વાદ લેવા માટે આયોજન જે પરિપત્ર છે એને લઈને એક વિવાદ થયો છે કે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતો એજન્ટ પણ બેસાડી શકાશે હવે ચૂંટણી પંચ દ્વારા જે કોઈ પણ નિયમો જાહેર કરેલા છે, જે કંઈ પણ પરિપત્ર આવ્યા છે એ તમામનું ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપૂર્ણ પાલન કરવા માટે અમે કટિબદ્ધ છીએ. મક્કમપુરામાં ભાજપના ઉમેદવારે કીધું છે કે હું જીતીશ તો જે મસ્જિદ નહીં તોડવામાં આવે જાફરમાં નમાઝ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ તેમજ જે કાયદાકીય રીતે મંજૂર ન હોય, બિનકાયદેસર હોય તેવી વાત કરવામાં આવે છે. આ પ્રકારની વાતોને અમદાવાદ શહેરની જનતા ક્યારેય સાંખી નહીં લે. કોઈ આલિયા માલિયા જમાલિયા કોઈ પણ આવી વાત કરશે તેને અમદાવાદ શહેરની જનતા જડબાતોડ જવાબ મત દ્વારા આપશે.